નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને ધોરણ 10ના અંગ્રેજીની અંદર તફાવત કેવો છે તેમજ ધોરણ 11 ની અંદર તમારે અંગ્રેજી કેવી રીતે ભણવાની છે એની રૂપરેખા આપીને તમારી સમક્ષ થોડા ચેપ્ટર રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું। તમને ખબર છે કે હવેથી અંગ્રેજી જે છે એ ફંક્શનલ ગ્રામર અસ્તિત્વમાં આવી ગયું છે, એટલે એક મેટર જે છે એ તમારે ધ્યાનમાં લેવાની છે। પહેલા તો 11મા ધોરણના વિદ્યાર્થીઓને નેસ્ટ પરિવારમાં આવકારું છું અને એ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટેની પણ શુભેચ્છા આપું છું। પોઈન્ટ નંબર બીજો, આ વિદ્યાર્થીઓ જે નેસ્ટ પરિવારમાં એડમિશન લે છે અને લીધું છે એ વિદ્યાર્થીઓને ઇન્ટ્રોડક્શન ઓફ ઇંગ્લિશ ગ્રામર રિગાર્ડિંગ 11th સ્ટાન્ડર્ડ આજે આપવાનો હું પ્રયત્ન કરું છું અને એના સંદર્ભ સ્વરૂપે આપણે 11મા ધોરણના ગ્રામરમાં આવીએ એ પહેલા થોડો ઘણો પાયો આપણો 10મા ધોરણથી 11મા ધોરણ વચ્ચેનો મજબૂત કરવો છે। કારણ એ છે કે તમે બધાએ 10મા ધોરણની પરીક્ષા આપી માર્ચમાં, એપ્રિલ, મે, જૂન 3 મહિના સુધી તમે લોકો અંગ્રેજી સાથે કોઈ પણ જાતના ટચમાં નથી રહ્યા અને એ અંગ્રેજી સાથે ટચમાં નથી રહ્યા એટલા માટે હું સૌપ્રથમ તમારી સમક્ષ પાયો રજૂ કરવાનો પ્રયત્ન કરું છું। ઇંગ્લિશનું ફાઉન્ડેશન, પછી આપણે અંગ્રેજી ગ્રામર તરફ જવું છે। પહેલા આપણે ફાઉન્ડેશનનું નિર્માણ કરશું। તો અહીંયા આપણે જોઈએ છીએ કે ફાઉન્ડેશનની અંદર ટેન્સ લઈએ છીએ। ટેન્સને ગુજરાતીમાં કાળ કહેવામાં આવે છે। ટોટલી વાક્ય રચના આ કાળને આધારે બનતી હોય છે। હવે રેનન માર્ટિન કરીને ગ્રામર છે, એમાં રેનન માર્ટિનને એવું પૂછવામાં આવે છે કે માર્ટિનજી એમ કહો કે વોટ ઇઝ સેન્ટેન્સ। માર્ટિનજીને એવું પૂછવામાં આવે છે કે માર્ટિનજી એવું કે વોટ ઇઝ સેન્ટેન્સ, ત્યારે માર્ટિન એવું કહે છે કે ગ્રુપ ઓફ વર્ડ્સ ધેટ મેક્સ ધ સેન્સ ઇઝ કોલ્ડ સેન્ટેન્સ। એવો શબ્દનું જૂથ કે જે વાક્યનું નિર્માણ, ટૂંકમાં એ અર્થનું નિર્માણ કરે છે તેને વાક્ય કહેવાય। વાક્યનું નિર્માણ કોણ કરે છે? શબ્દનું જૂથ। અને એ શબ્દનું જૂથ ક્યારે વાક્યનું નિર્માણ કરે? જ્યારે તે પોતે અર્થ બની જાય છે ત્યારે। તો આ શબ્દનું જૂથમાં એક સેન્ટેન્સમાં કયા કયા શબ્દો આવીને એક સેન્ટેન્સની રચના કરે છે એ આપણે સૌપ્રથમ સમજવું છે। તો આપણે જોઈએ એક ગ્રુપ ઓફ વર્ડ્સ, શબ્દ સમૂહ જે અર્થનું નિર્માણ કરે છે તેને વાક્ય કહેવામાં આવે છે। આપણા વાક્યની વ્યાખ્યા કરીએ છીએ। બહુ પાયાથી ગ્રામર હું તમારું લઈ જઈશ, એકદમ પાયો તમને આજે બતાવવો છે અને હું પાયાથી તમારા ગ્રામરનું હું નિર્માણ કરી દઉં છું। તો અહીંયા આપણે જોઈએ છીએ શબ્દ સમૂહ કે જે અર્થનું નિર્માણ કરે છે। પહેલો પોઈન્ટ અહીંયા જોશું, શબ્દ સમૂહ। શબ્દ સમૂહ જે અર્થનું નિર્માણ કરે છે, શબ્દ સમૂહ જે અર્થનું નિર્માણ કરે છે તેને વાક્ય કહેવાય। તેને વાક્ય કહેવામાં આવે છે। શબ્દ સમૂહ જે અર્થનું નિર્માણ કરે છે તેને
વાક્ય કહેવામાં આવે છે. જો આ બાબત ખાસ ધ્યાન રાખો, મેં કીધું શબ્દ સમૂહ એટલે એક કરતાં વધારે વાક્ય, અને આ જ શબ્દ સમૂહ જે અર્થનું નિર્માણ કરે છે, એક કરતાં વધારે શબ્દો ભેગા થઈને એક અર્થ બનાવે, તેને આપણે શું કહેવાય? વાક્ય કહેવામાં આવે છે. તો આ શબ્દ સમૂહ એટલે કે વાક્ય જે છે, વાક્ય જેને આપણે અંગ્રેજીમાં સેન્ટેન્સ કહીએ છીએ, જેને આપણે અંગ્રેજીમાં સેન્ટેન્સ કહીએ છીએ, ઈ જે વાક્ય જે છે, જેને આપણે સેન્ટેન્સ કહીએ, ઈ વાક્યમાં કેટલા વિભાગો પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, હું 11મા ધોરણનું ગ્રામર સીધે સીધું તમારું લેવા નથી માંગતો. હું પહેલા પાયો તમારો મજબૂત કરવા માંગુ છું. એટલે મને આવડે છે એવું માનીને કોઈ આ વિડિયો નહીં જોતો. કેમ કે આવડે છે એવું માનીને જોશો તો મારે જે આ વસ્તુનો ઉપયોગ કરાવડાવવો છે તમારી પાસે, એ હું કોઈ દિવસ નહીં કરાવડાવીશ. અને પ્રત્યેક વિડિયો જે છે, એનો લેક્ચર જે છે, એ તમને રાજેશભાઈ સૂચના આપશે કે અમે જેમ જેમ બોર્ડમાં લખતા જઈએ એમ તમારે બોર્ડની અંદર લખતા જવાનું છે. સાથે કાં તો ઇયરફોન રાખવાનો છે અથવા તો બ્લૂટૂથ સ્પીકર તમારે રાખવાનો છે, અને એ રીતે તમારે વોઇસનું નિર્માણ કરતા જવાનું છે. તો અહીંયા આપણે જોયું કે શબ્દ સમૂહ જે છે, જે અર્થનું નિર્માણ કરે છે, તેને વાક્ય કહેવામાં આવે છે. તો વાક્ય જે છે એની અંદર કયા કયા શબ્દો આવેલા હોય છે એ જોઈ લેવું બહુ જરૂરી છે. વાક્ય જે છે વાસ્તવમાં એમાં કેટલા શબ્દો આવેલા હોય છે એ જોઈ લેવું બહુ જરૂરી છે. તો પહેલું એટલે કે વાક્ય કયા કયા શબ્દોથી બને છે, એ બહુ મહત્વની બાબત છે કે વાક્ય જે છે તે વાસ્તવમાં કેટલા શબ્દોથી બને. તેમાં પહેલો શબ્દ આવે છે કર્તા. કર્તા જેને આપણે અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ. બીજો નંબર આવે છે ક્રિયાપદ. ક્રિયાપદ જેને અંગ્રેજીમાં આપણે કહીશું વર્બ. અને કાળ એટલે આ ક્રિયાપદની રચના. કાળ એટલે એવું નથી વિદ્યાર્થી મિત્રો કે કર્તાની રચના. હું જ્યારે એમ કહું છું આઈ પ્લે ક્રિકેટ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ હેવ પ્લેડ ક્રિકેટ, તો તમે માર્ક કરો આઈ અને ક્રિકેટ સમાન રહ્યું. ચેન્જીસ આવ્યો માત્ર પ્લે, એમ પ્લેઇંગ અને હેવ પ્લેડમાં. અને જે આ ચેન્જીસ આવ્યો એને કારણે આપણે કહી શકીએ કે પહેલા નંબરનું પ્લે વાળું વાક્ય સાદો વર્તમાન કાળ, એમ પ્લેઇંગ વાળું વાક્ય ચાલુ વર્તમાન કાળ, અને હેવ પ્લેડ વાળું વાક્ય પૂર્ણ વર્તમાન કાળ. એ તમે એટલે કહી શકો છો. તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખજો કે એ રીતે કાળ. તો અહીંયા આપણે જોયું કર્તા, સબ્જેક્ટ, ક્રિયાપદ, વર્બ. એટલે આ ક્રિયાપદની રચના એટલે ટેન્સ. પણ વાક્યમાં કયા કયા કોમ્પોનન્ટ, ગ્રુપ ઓફ વર્ડ્સ, એટલે કે એક શબ્દ, બે શબ્દ, ત્રણ શબ્દ ભેગા થઈને અર્થનું નિર્માણ કરે એને આપણે વાક્ય કહીએ. તો એ કયા એક શબ્દ, બે શબ્દ, ત્રણ શબ્દ હોય એની આપણે યાદી આપતા હોઈએ છીએ. તો કર્તા એટલે કે સબ્જેક્ટ, ક્રિયાપદ એટલે કે વર્બ, કર્મ એટલે ઓબ્જેક્ટ. કર્મ એટલે ઓબ્જેક્ટ. વિશેષણ, વિશેષણ એટલે આપણે જોઈએ એડજેક્ટિવ.
એડજેક્ટિવ વિશેષણને આપણે એડજેક્ટિવ કહેવામાં આવે છે અને ક્રિયા વિશેષણ એને આપણે કહીએ એડવર્બ. ક્રિયા વિશેષણ જેને આપણે કહીએ એડવર્બ. તો કર્તા જે છે જેને આપણે કહીએ સબ્જેક્ટ, ક્રિયાપદ છે જેને આપણે કહીએ વર્બ, કર્મ છે ઓબ્જેક્ટ, વિશેષણ એડજેક્ટિવ, ક્રિયા વિશેષણ એડવર્બ. આ પાંચ પ્રકાર, આ સિવાય પ્રેપોઝિશન હોય, ઘણા બધા શબ્દો હોય, સંયોજક હોય, પણ અત્યારે આપણે પાંચ જોઈએ છે. આ પાંચ શબ્દ એટલે કે શબ્દ નંબર 1, શબ્દ નંબર 2, શબ્દ નંબર 3, આમ ત્રણ શબ્દ ભેગા થઈને જ્યારે અર્થનું નિર્માણ કરે છે ત્યારે તેને વાક્ય કહેવાય. અને આ વાક્યમાં જે ક્રિયાપદની અલગ અલગ પ્રકારની રચના બને, જેમ કે હમણાં અગાઉ કીધું પ્લે, એમ પ્લેઇંગ, હેવ પ્લેડ, આવી ક્રિયાપદની અલગ અલગ રચના બને એને આપણે કહીએ છીએ ટેન્સ, કાળ કહેવાય. તો ક્રિયાપદની અલગ અલગ રચનાઓ આપણે પહેલા લિસ્ટ આઉટ કરશું વિદ્યાર્થીઓ. આજે તો આજના વિડિયોમાં બધાને ડેફિનેશન જ જોવા છે, પણ ક્રિયાપદની જે અલગ અલગ રચનાઓ બને છે એ રચનાઓના આધારે આપણે એક એક કાળ સૌપ્રથમ આપણે જોવો છે અને પછી હું તમારો ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ ટેક્સ લેસ, ચેન્જ ધ પર્સન, ચેન્જ ધ ટેક્સ લેસ જે તમે 10મા ધોરણમાં ભણ્યા છો એ છે. તો આજે આપણે જોયું કે કર્તાને જે છે એ જે ચેન્જીસ આવે છે કર્તાની અંદર, તો કર્તાને કોને કહેવામાં આવે છે? તો પહેલો પોઈન્ટ એમાં આપણે જોશું કે ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. પહેલો પોઈન્ટ આની અંદર જોવાનો કે ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. પહેલો પોઈન્ટ, ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખો કે જે ક્રિયાનો કરનાર છે એ ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. આવું કેમ? જેમ કે રમેશ ક્રિકેટ રમે છે, તો અહીંયા રમનાર કોણ છે? તો કે રમેશ, તો રમેશ અહીંયા કર્તા. પોઈન્ટ નંબર 2, વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્તા મળે છે. તો પોઈન્ટ નંબર 2 આપણે જોશું, વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્તા બને છે. જવાબમાં કર્તા મળે છે. કે વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં આપણી સમક્ષ કર્તા મળતું હોય છે. આ એક બાબત ખાસ ધ્યાન રાખી લેજો. હું અહીંયા એક્ઝામ્પલ આપું છું અને એ તમારી સમક્ષ ઇંગ્લિશમાં એક્ઝામ્પલ આપું છું. he plays cricket. એક્ઝામ્પલ જો વિદ્યાર્થી મિત્રો, he
plays cricket. આની અંદર હી કરતા છે. પહેલા એ જોઈ લેવાનું કે રમનાર કોણ બને છે, તો કે રમનાર જે છે તે હી બને છે, એટલા માટે હી જે છે કરતા છે. બીજું કોણ ક્રિકેટ રમે છે, કોણથી પ્રશ્ન પૂછ્યો, કોણ ક્રિકેટ રમે છે, જવાબ હી. અને જે જવાબ હી આવે એટલા માટે આપણે કહી શકીએ કે હી જે છે એ અહીંયા આગળ એ કર્તા બની ગયો છે. ઈ જે હી છે તે અહીંયા આગળ કર્તા બની ગયો છે. હવે જુઓ બીજું, કર્તા જે ક્રિયા કરે તે ક્રિયાપદ. રમવાની ક્રિયા કરે તો રમવું ક્રિયાપદ બને. પછી ક્રિયાપદના એક પ્રકાર આપણે આગળના વિડિયો, આના પછીના વિડિયોમાં હું ક્રિયાપદના પ્રકાર લઈશ અને કયા પ્રકારના ક્રિયાપદથી કયો કાળ બને એ પણ તમને લિસ્ટ બનાવી દઈશ. અને પછી આપણે ટેન્સ ઉપર જવું છે અને બધા ટેન્સ લઈ લઈશ. પછી 11મા ધોરણના ગ્રામરમાં પ્રવેશ ધીમે ધીમે આ આપણો પ્લાનિંગ છે. તો ક્રિયાપદ જે છે, ક્રિયાપદને આપણે વર્બ કહેવામાં આવે છે. તો કર્તા જે ક્રિયા કરે તે ક્રિયાપદ. અને નેક્સ્ટ પોઈન્ટ આપણે જોશું કે કર્તા જે ક્રિયા કરે તે વાસ્તવમાં ક્રિયાપદ. હવે નેક્સ્ટ પોઈન્ટ, કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. કર્તા એટલે કોણ? ક્રિયાનો કરનાર. તો કર્તા જે ક્રિયા કરે તે ક્રિયાપદ. કર્તા જે છે વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયા કરે તે હંમેશા ક્રિયાપદ બને છે. અહીંયા આપણે જોયું ક્રિયાના કરનારને શું કહેવામાં આવે છે? કર્તા. વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં શું મળે છે? કર્તા. જે ઉદાહરણ જોઈએ તો અંગ્રેજીમાં I, you, he, she, it અને they કર્તા કહેવાય. પહેલો પોઈન્ટ તમારે જોઈ લેવાનો. તો ભલે હું ક્રિયાપદની નીચે જ લખીશ પણ તમારે જુઓ અંગ્રેજીમાં I, we, you, he, she, it, they કર્તા કહેવાય. જેના દ્વારા અલગ અલગ ક્રિયા થતી હોવાને કારણે કાળની રચના થાય છે. એટલે કે I દ્વારા અલગ અલગ ક્રિયા થાય છે, V દ્વારા અલગ અલગ ક્રિયા થાય છે, U દ્વારા અલગ અલગ ક્રિયા થાય છે, he, she, it દ્વારા અલગ અલગ ક્રિયા થાય છે, they દ્વારા અલગ અલગ ક્રિયા થાય છે, જે કાળની એટલે કે આ ટેન્સ ની રચના કરે છે. ટેન્સ એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદની રચના કે જેના દ્વારા અલગ અલગ પ્રકારના ક્રિયાપદની રચના એટલે અલગ અલગ પ્રકારના ટેન્સ. તમારે આમ જ યાદ રાખવાનું સાદો વર્તમાન કાળના ક્રિયાપદની રચના, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ એ ઈએસ વાળો. ચાલુ વર્તમાન કાળ ક્રિયાપદની રચના એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએ. પૂર્ણ વર્તમાન કાળ ક્રિયાપદની રચના હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું. તો અંગ્રેજીમાં I, we, you,
he she it they કર્તા કહેવાય જેના દ્વારા અલગ અલગ ક્રિયાઓ થાય એટલે ટેન્સ કાળ બને છે એટલે ટેન્સ કાળ બને છે બરાબર જે ટેન્સ કહેવાય જે અલગ અલગ રચના થાય એટલે તે કાળ બનતું હોય છે આ જ પ્રકારે તમારે યાદ રાખવાનું છે તમે એની અલગ અલગ પ્રકારની વિદ્યાર્થી મિત્રો રચનાને યાદ રાખી લ્યો એટલે આપોઆપ તમને કાળ જે છે એ યાદ રહી જશે જે આપણે કાળ કરશું ત્યારે હું તમને વધારે વ્યવસ્થિત રીતે બતાવીશ હવે કર્મ જે છે એ કર્મ કોને આપણે જોઈ ગયા કે અંગ્રેજીમાં આઈવીયુ હી શી ઇટ અને તે કર્તા બને છે અંગ્રેજીમાં આઈવીયુ હી શી ઇટ અને તે હંમેશા એ કર્તા બનતું હોય છે જેના દ્વારા અલગ અલગ પ્રકારની ક્રિયાઓ થાય છે અને આ અલગ અલગ પ્રકારની ક્રિયાઓ એટલે ટેન્સ જો અંગ્રેજીમાં બરાબર જોઈ લો અહીંયા આઈ વી યુ હી શી ઇટ તે કર્તા કહેવાય જેના દ્વારા અલગ અલગ શું થાય છે ક્રિયાઓ થાય એટલે ઈ શું બની જાય ટેન્સ કાળ બને છે આ જ કારણથી જે કાળ બનતું હોય છે આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખજો હવે આપણે જોઈ લઈએ છીએ કે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ એટલે કે કર્તા જેના વડે ક્રિયા કરે એ કર્તા કહેવાય આમ બોક્સ યાદ રાખો કર્તા જેના વડે ક્રિયા કરે તેને આપણે હંમેશા કર્મ કહેવાનું ટૂંકમાં આ જ શબ્દોથી વાક્યની રચના થાય આઈ યુ હી શી ઇટ અને તે વડે જે ક્રિયાઓ થાય છે અલગ અલગ પ્રકારની એનાથી કાળ રચના થાય છે હવે જુઓ સમજાય છે ને આઈ કરતા છે એની સાથે હું પ્લે મૂકું તો સાદો વર્તમાન કાળ આઈ કરતા છે એની સાથે હું એમ પ્લેઇંગ મૂકું તો ચાલુ વર્તમાન કાળ આઈ કરતા છે એની સાથે હું હેવ પ્લેડ મૂકું તો એ પૂર્ણ વર્તમાન કાળ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે કર્તા તો આય જ રહે છે પણ ક્રિયાપદની જે અલગ અલગ પ્રકારની રચનાથી એ હંમેશા કાળની રચનામાં રૂપાંતર થઈ જાય છે અલગ અલગ કાળ પણ આય કરતા પ્લે ક્રિયાપદ તો આય રમે છે કોની મદદથી તો કે ક્રિકેટની મદદથી તો ક્રિકેટ અહીંયા કરવાનું છે બીજું વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે તો હું એટલે કે આય શું રમે છે તો જવાબ હંમેશા ત્યાં તમને કર્મ મળી ગયું છે તો જવાબમાં ત્યાં તમને આપોઆપ કર્મ મળ્યું છે તો પહેલો પોઈન્ટ આપણે લખીશું કર્તા જેના વડે ક્રિયા કરે તેને કર્મ કહેવાય કર્તા જેના વડે ક્રિયા કરે
ક્રિયા કરે તેને કર્મ, જેને આપણે અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહીએ તેને કર્મ કહેવાય. કર્તા જેના વડે ક્રિયા કરે તેને આપણે કર્મ કહેવામાં આવે છે. કર્તા જે છે તે જેના વડે ક્રિયા કરે તેને કર્મ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે જોઈએ વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. તો વાક્યને શું, વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખો કે વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. આ ખાસ ધ્યાન રાખો. મેં લાલ પેનથી ટિક કર્યું છે કે વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે. He plays cricket. તો અહીંયા શું એટલે what અને કોને એટલે whom. What does he play cricket? તો જવાબમાં તમને જવાબ મળશે કે what does he play? તે શું રમે છે? તો ક્રિકેટ અહીંયા કર્મ બને છે. તો અહીંયા હું એક વાક્ય લખું છું એક્ઝામ્પલ તરીકે. અહીંયા હું એક એક્ઝામ્પલ તરીકે વાક્ય લખું છું કે he plays cricket. અહીંયા આપણું એક વાક્ય છે he plays cricket. He plays cricket. He plays cricket. તો આન્સર તે શું રમે છે? તો જવાબમાં હંમેશા ક્રિકેટ આવે છે જે કર્મ છે. જો અહીંયા લખું તે શું રમે છે, તે શું રમે છે, તો જવાબ ઇઝ ઇક્વલ ટુ ક્રિકેટ. અને અહીંયા જોઈએ છે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ અહીંયા કર્મ બની ગયું છે. સમજાય છે કે નથી સમજાતા? વાક્યને આધારે હું તમને લઈ કે ક્રિકેટ જે છે તે આપોઆપ અહીંયા આગળ એ કર્મ બની ગયું છે તેમ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે કર્તા જેના વડે ક્રિયા કરે તેને કર્મ કહેવાય. વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. He plays cricket. તે શું રમે છે? તો જવાબ એટલે ક્રિકેટ. ક્રિકેટ અહીંયા કર્મ બની જતું હોય છે. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા ક્રિકેટ જે છે તે કર્મ. તે મને બોલાવે છે. તે કોને બોલાવે છે? તો કે મને. તો મને અહીંયા કર્મ બની. જો બીજું ઉદાહરણ આપું છું એક્ઝામ્પલ 2. તે મને બોલાવે, તે મને બોલાવે છે. બોલાવે છે. તો તે કોને બોલાવે છે? જવાબ જે છે તે તમને મળશે અહીંયા મને. મને જે છે એ અહીંયા કર્મ કરે. મને જે છે અહીંયા કર્મ બની જાય છે. તે મને
બોલાવે છે તે કોને બોલાવે છે? તો અહીંયા કોને જે છે એને પ્રશ્ન પૂછતા જવાબમાં મને છે અને મને અહીંયા આગળ આપણે જોઈએ છીએ કર્મ બની ગયું કહેવાય. તો આ રીતે આપણે જોઈએ છીએ કોનેથી પ્રશ્ન પૂછતા જવાબમાં હંમેશા કર્મ મળતું હોય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આગળ જવાનું પણ એક બાબત યાદ રાખો, જે અંગ્રેજીમાં I, we, you, he, she, it અને they કર્તા કહેવામાં આવે છે, તેમ અંગ્રેજીમાં me, us, you, him, her, it અને them અંગ્રેજીમાં કર્મ બને છે. આખું વિદ્યાર્થી મિત્રો લિસ્ટ તમને મળી. me, us, you, him, her, it અને them એ અંગ્રેજીની અંદર એક કર્મ બને છે એમ કહેવામાં આવે છે. અંગ્રેજીની અંદર એક કર્મ બને છે તેમ એને કહેવામાં આવતું હોય છે. તો me, us, you, him, her, it અને them અંગ્રેજીની અંદર એક કર્મ બની જતું હોય છે. આ એક પોઈન્ટ તમારે બરાબર સમજી લેવાનો છે. હવે વિશેષણ અને ક્રિયા વિશેષણ કોને કહેવાય? વિશેષણ અને ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો નામના અર્થમાં વધારો કરે તે શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. જે શબ્દ નામના અર્થમાં વધારો કરે, સમજાણું ને? કર્તા, ક્રિયાપદ અને કર્મ આ ત્રણેય મળીને જે અર્થનું નિર્માણ કરે, અહીંયા મી મનેનો અર્થનું નિર્માણ કરે, અહીંયા હી તેનો અર્થનું નિર્માણ કરે અને give ક્રિયાપદ છે ત્યાં s વાળો રૂપ લાગે, he gives me આપે છે. તો અને એ book અલગ શબ્દ લઈ લો તો he gives me a book એમ તમે કરી નાખો છો ત્યારે તે મને ચોપડી આપે છે. આમ તે મને ચોપડી આપે છે. આમ અલગ અલગ શબ્દો ભેગા થઈને જ્યારે પોતપોતાના અર્થને ભેગા કરે છે અને જે મીનિંગ નિર્માણ કરે છે એ મીનિંગ નિર્માણ કરતા આખા શબ્દ સમૂહને વાક્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી? તો વાક્યની અંદર 5 કોમ્પોનન્ટ મુખ્ય છે: કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે વિશેષણને જોઈએ છે. જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તે શબ્દ વિશેષણ કહેવામાં આવે છે. તો જો જે શબ્દ નામના અર્થમાં વધારો કરે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તો તે શબ્દ અથવા તો નામ વિશેની માહિતી આપે અથવા નામ વિશેની માહિતી આપે તે શબ્દને વિશેષણ કહેવાય. આ પોઈન્ટ સમજવા જેવો પોઈન્ટ છે કે જે શબ્દ નામ વિશેની માહિતી આપે એટલે કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે
અથવા તો નામ વિશેની માહિતી આપે તે શબ્દને વિશેષણ કહેવાય. એક્ઝામ્પલ, વર્ગખંડ. તો કેવો? નાનો વર્ગખંડ, મોટો વર્ગખંડ. તે વર્ગખંડ વિશે આપણે માહિતી આપી કે નાનો વર્ગખંડ છે અને મોટો વર્ગખંડ છે. તો વર્ગખંડ વિશેની અહીંયા માહિતી હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે એ વિશેષણ આપોઆપ બની જતું હોય છે, કેમ કે અહીંયા વર્ગખંડ વિશેની માહિતી રજૂ થઈ છે અને વર્ગખંડ વિશેની માહિતી રજૂ થઈ ગઈ હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે અહીંયા વર્ગખંડ જે છે તે વિશેષણ કહેવામાં આવતું હોય છે. It becomes here adjective. Adjective is a word which adds the meaning of noun. વિશેષણ એક એવો શબ્દ છે જે નામના અર્થનો વધારો કરે છે, નામ વિશેની આપણી સમક્ષ માહિતી આપે છે. જેમ કે એક જોઈએ ફૂલ છે, ગુલાબ. ગુલાબ, તો ગુલાબ વિશે આપણે જોઈએ તો બે નામ આવે, સુગંધી ગુલાબ, સુગંધી. બીજો નંબર છે એ સુંદર ગુલાબ, સુગંધી ગુલાબ. તો આ બે શબ્દોએ અહીંયા તમે જો ગુલાબ વિશે આપણને માહિતી આપી અને આ બે શબ્દોએ ગુલાબ વિશેની માહિતી આપી હોવાને કારણે આ બે શબ્દોને આપણે વિશેષણ કહેવામાં આવે છે કે જેને આપણે માહિતી નથી આપી છે અને માહિતી આપી એટલા માટે આપણે વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો, પેલા કર્તા ક્રિયાપદ કર્મ વિશેષણ અને ક્રિયા વિશેષણ બનાવજો, પછી ક્રિયાપદનું પેટર્ન નેક્સ્ટ વિડિયોમાં અને પછી કાવ જશું. બરાબર? એ રીતે આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ અને આ વિડિયોનું નામ છે ઇન્ટ્રોડક્શન ઓફ સેન્ટેન્સ પેટર્ન. વાક્ય રચનાનો તમને ઇન્ટ્રોડક્શન આપે. તો અહીંયા આપણે જોયું એ ગુલાબ જે છે એ કેવું છે તો કે સુગંધી છે. ગુલાબ જે છે એ કેવું છે તો કે સુંદર છે. વર્ગખંડ કેવો છે? મોટો છે. વર્ગખંડ કેવો છે? નાનો છે. તો એને માહિતી આપી એટલા માટે આપણે વિશેષણ કહીએ. ક્રિયા વિશેષણમાં જોઈએ જે શબ્દ ક્રિયાપદની માહિતી આપે અથવા તો ક્રિયાપદના અર્થમાં વધારો કરે તે શબ્દને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો જો નેક્સ્ટ આપણે જોઈએ જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો કરે, જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો અથવા ક્રિયાપદ વિશે માહિતી આપે તે શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય. આ પણ ધ્યાન રાખજો કે જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો કરે, જો આ બહુ મહત્વની વસ્તુ છે, હું ઉદાહરણ આપીશ તો બધું ક્લિયર થઈ જશે. જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો કરે અથવા ક્રિયાપદ વિશે માહિતી આપે તે શબ્દને
ક્રિયા વિશેષણ કહેવાય. એક બાબત યાદ રાખજો, ઈ જે શબ્દ બને છે તે શબ્દને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. તે ઝડપથી ચાલે છે. તે ચાલે છે તો he walks fast. તો તે ચાલે છે તો કેવું ચાલે છે? ઝડપથી ચાલે છે, ધીમેથી ચાલે છે. તો અહીંયા ધીમેથી અને ઝડપથી એ ચાલવા ચાલ એ ક્રિયાપદના અર્થમાં વધારો કરતો હોવાને કારણે એને ક્રિયા વિશેષણ કહેવાય. જેમ કે જો તમને એક્ઝામ્પલ તરીકે લખાવું છું વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ આખું વાક્ય જ આપું છું તમને. એક્ઝામ્પલ કે he walks fast. He walks quickly. He walks very quickly. અને બીજા નંબરે જોઈએ સ્લો. તો તે ચાલે છે પણ કેવું ચાલે છે? તો ક્વિકલી શબ્દ હું લખીશ તો ઝડપથી ચાલે અને સ્લોલી લખીશ તો ધીમેથી ચાલે. અહીંયા હીના અર્થમાં વધારો નથી, વોક્સના અર્થમાં વધારો હોવાને કારણે આ શબ્દો જે બને છે એ શબ્દોને આપણે ક્રિયા વિશેષણ, ક્રિયા કંઈક વિશેષ બતાવે એને આપણે ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે એક વાક્ય શબ્દ સમૂહ જે અર્થનું નિર્માણ કરે છે તેને વાક્ય કહેવાય. અને આ જ વાક્ય જે છે એ સામાન્ય રીતે 5 પ્રકારના શબ્દોની મદદથી બને છે. અનેક શબ્દો આવે પણ 5 પ્રકારના સામાન્ય શબ્દોથી બને છે. કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ અને ક્રિયા વિશેષણ. જે શબ્દો અલગ અલગ અર્થ ધરાવીને એક જૂથમાં બને અને નવો અર્થ બની જાય છે ત્યારે એ વાક્ય બને છે. તો કર્તા કોને કહેવાય? તો કે વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્તા મળે છે. અંગ્રેજીમાં I, you, he, she, it અને they કર્તા કહેવામાં આવે છે, જેના દ્વારા અલગ અલગ ક્રિયાઓ થાય અને ટેન્સ મળે છે. ક્રિયાપદ કોને કહેવાય? કર્તા જે છે જે ક્રિયા કરે તેને ક્રિયાપદ કહેવાય. કર્તા જેના વડે ક્રિયા કરે તે કર્મ કહેવાય. વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્તા મળે છે. અને જે શબ્દ નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ અને જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો કરે એ ક્રિયા વિશેષણ બનતું હોવાને કારણે આ રીતે અહીંયા જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સેન્ટેન્સ જે છે એ આ 5 પ્રકારના શબ્દોથી બને છે, જેને આપણે શબ્દ સમૂહ કહીએ છીએ. આ શબ્દ સમૂહ જે આ 5 પ્રકારના શબ્દો ભેગા થઈને શબ્દ સમૂહ રચે છે, જે અર્થ બનાવે તેને આપણે વાક્ય કહેવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. આખું બોર્ડ પર લખવાનું છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓને કહી દો કે જે વિદ્યાર્થી અમારી પાસે ભણતા હતા 10મા ધોરણને ખબર છે કે ગ્રામરની આખી નોટ તૈયાર થાય છે. તેવી જ રીતે 11મા ધોરણથી જ ગ્રામરની આખી નોટ બનાવવાની છે. અહીંયા તમે ખાસ ધ્યાન રાખી લેજો, આ પોઈન્ટ તમારે તમારી ગ્રામરની નોટમાં આ જ રીતના બોર્ડ વર્ક સાથે લખવાની રહે છે. થેન્ક યુ વેરી મચ. ખાસ ગ્રામરની નોટમાં લખજો વિદ્યાર્થી.